આજે અમે કલેક્ટર સાહેબ જામનગરને ખીમરાના ગામજનો દ્વારા એક આવેદનપત્ર આપ કે તારીખ 26/5/2026 જો રાત્રિના એક દારૂ ભરેલી ગાડી ખીમરાના ગામે કે જે દારૂની હેરફેર કરતી હોય અવારનવાર અને અકસ્માતો થતો હોય, એટલે એ દારૂ ભરેલી ગાડી ખીમરાના ગામે સ્કૂલ આગળ ભટકાણી, દારૂનો જે ડ્રાઈવર ને બુટલેગર છે ભાગી ગયો, એટલે આખા ગામજનો અહીંયા ભેગા થયા. ત્યારે એક સામાજિક આગેવાન દેવરાજ ગોહિલ કે જેને આવી અને આખું જોયું કે ભાઈ દારૂ ભરેલી ગાડી છે, એને વિડીયો બનાવ્યો કે ભાઈ અવારનવાર આ બુટલેગરો દ્વારા આ ગાડીની હેરાફેરી દારૂની થાય છે, અકસ્માતો થાય છે અને કોઈ કાર્યવાહી કરતા નથી. આટલો જ ખાલી એને વિડીયો બનાવ્યો. તો એના અનુસંધાને પોલીસે બુટલેગરોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ દેવરાજ ગોહિલ વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી કે ભાઈ તે દારૂ લૂંટો. હવે આખું ગામ હાજર હોય, પોલીસ ખાતું હાજર હોય, એની બાજુમાં એની દારૂ કોઈ લૂંટી શકે? અને પોલીસને તો અમે અહીંયા જવા દીધી તો એના વિરુદ્ધમાં ફરજ રૂકાવટ અને લૂંટ જેવી ગંભીર કલમો લગાડી જે નવયુવાન છે એની આખી કારકિર્દી ખતમ કરવાની કોશિશ કરેલ. બીજું બળજબરી એના ઉપર હેરેસમેન્ટ કરીને પોલીસ કસ્ટડીની અંદર અને એનો ખોટો માફીનો વિડીયો બનાવ્યો કે હવે તારા જો તું વિડીયો નહીં બનાવ તો તારા ભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવશે, તારા ઉપર ગંભીર કલમો લગાડવામાં આવશે. એને હેરેસમેન્ટ કરી અને એના ઉપર માફીનો વિડીયો બનાવવામાં આવેલ. એટલે આજે અમે ગામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે કે આ ખોટી ફરિયાદની તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરી આ ફરિયાદ રદ કરો, નકર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.